નાકાને લઈ ફરી એક વખત વિવાદ જોવા મળ્યો છે અને આ ટોલ નાકાને લઈ ઉપવાસ આંદોલન પણ જોવા મળ્યું। રાજકોટ જેતપુર ટોલ નાકું બંધ કરાવવા મુદ્દે શરૂ થયું છે ઉપવાસ આંદોલન। 60 કિલોમીટરથી ઓછા અંતરે ગેરકાયદે ધમધમતા બે ટોલ નાકા બંધ કરવા માંગ કરાઈ છે। ગોંડલના એડવોકેટ ધ્રુવકુમાર કાછડિયાએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન। ગોંડલના એડવોકેટના આંદોલનને લઈ કોંગ્રેસે તેને ટેકો પણ જાહેર કર્યો છે। રવિવારે કેન્દ્રીય મંત્રી અજય ટમટાએ પણ આ અંગે રજૂઆત કરી હતી। 60 કિલોમીટરની અંદર આવતા બે ટોલ નાકામાંથી કોઈ પણ એક ટોલ નાકું બંધ કરવું અને બીજી માંગણી એવી છે કે જ્યાં લગન 6 લેનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તદ્દન મુક્ત કરવા ટોલ બૂથ। મુખ્ય 6 થી 7 જગ્યાએ એમાં નીતિન ગડકરી સાહેબ, મુખ્યમંત્રી ગુજરાત, એસપી કચેરી રાજકોટ ગ્રામ્ય, રાજકોટ કલેક્ટર, બી ડિવિઝન ગોંડલ, ગોંડલ શહેર મામલતદાર, નેશનલ હાઈવે ઓથોરિટી માધાપર ચોકડીની જે ઓફિસ છે ત્યાં આ તમામ જગ્યાએ આપેલા છે।